નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના નવા મોટા અને તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલમાં અંત સુધી બન્યા રહેજો। ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું 947 કરોડનું સહાય પેકેજ। દિગ્ગજ અભિનેતા અસરાની હવે નથી રહ્યા, 84 વર્ષની વયે થયું અવસાન। ભારતને ફસાવાનું પાકિસ્તાનનું નવું નાટક, તાલિબાન હુમલાનું ઠીકરું ભારત પર। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના પૌત્ર સાથે દિવાળીની કરી ખરીદી। ગુજરાત પર વાવાઝોડાનો ખતરો, જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી। બહુચરાજી ધામમાં માને સુવર્ણ થાળમાં અર્પણ કરાયો રાજભોગ। ધારાસભ્ય જયેશ રાદડિયાએ ધોરાજી રોડ પરના ફ્લાયઓવરનું કર્યું લોકાર્પણ। લવ જેહાદીઓને એવી સજા કરાશે કે ગુજરાતમાં કૃત્ય કરવાનું વિચારશે પણ નહીં। સાળંગપુર ધામમાં કષ્ટભંજન દેવને કરાયો અદ્ભુત શણગાર। દિવાળીના દિવસે અંબાજીમાં માય ભક્તોનું ઉમટ્યું ઘોડાપુર।